ગુજરાત। સુરત શહેરમાં ચેન સ્નેચિંગના આરોપીની મૈદરપુરા પોલીસે કરી ધરપકડ। 19 નવેમ્બરના રોજ મોડી રાતે ચેન સ્નેચિંગનો બનાવ બન્યો હતો। મહારાષ્ટ્રથી આવેલા મુસાફર મહિલાનું પર્સ ઝૂંટવી આરોપી નાસી ગયેલ હતો। પર્સમાં રોકડા રૂપિયા અને દાગીના હોવાથી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અનીસ બેગ ઉર્ફે મનુ લંગડાની ભેસ્તાન ડિંડોલી આવાસમાંથી ધરપકડ કરી છે। શોએબ રહીશ ખાન પઠાણ ઉર્ફે લાલાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। શોએબ સામે 45થી વધુ ગુનાઓ નોંધાયા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો। મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા આ રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 19મી નવેમ્બર 2024ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા। એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીસ યુનુસ બેગ એને ભેસ્તાન આવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે। આ સિવાય એક શોએબ રહીશ ખાન પઠાણ, જે લાલા તરીકે ઓળખાય છે, તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેચિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે શોએબ રહીશ ખાન પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। આ અનીસ યુનુસ બેગ જે છે ભેસ્તાન આવાસ ડિંડોલીનો રહેવાસી છે, તેની સામે સુરત શહેરની અંદર 10 કરતાં વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે શોએબ રહીશ ખાન પઠાણ એ પણ ભેસ્તાન આવાસનો જ છે। એની સામે તો 45 કરતાં વધારે ગુનાઓ સુરત શહેરની અંદર ચેન સ્નેચિંગના અને સ્નેચિંગના લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીઢા ગુનેગારોને પકડી અને ધરપકડ કરેલી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।